પ્રાથમિક સુવિધાના અભાવને લઈને અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીએ હોબાળો. ઓડ કમોડ ગામના રહીશોએ એએમસી કચેરી પર વિરોધ કર્યો. દૂષિત પાણીની બોટલ દર્શાવી મહિલાઓએ વિરોધ કર્યો. દૂષિત પાણી, બિસ્માર રસ્તા સહિતની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે. ઉગ્ર રજૂઆત કરવામાં આવી. છેલ્લા 2 વર્ષથી સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. દૂષિત પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દાને લઈને ગ્રામજનો પરેશાન થતા હોય, જે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જે નવા સમાવિષ્ટ ગામો છે તે ગામના લોકો પરેશાન છે. પ્રદૂષિત પાણીના કારણે પરેશાન છે, સાથે જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેના કારણે પરેશાન છે. વર્ષ 2022માં થયેલી રજૂઆતો બાદ પણ હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ નહીં આવ્યો હોવાની ફરિયાદ લઈને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ ઓડ કમોડ ગામની મહિલાઓ પહોંચી છે. તેમને પૂછીશું, બેન શું તકલીફ પડે છે, અહીંયા આવ્યા છો? અમારે પાણી ગંદુ આવે છે અને પાણીમાં બહુ જ કચરો આવે છે ને છોકરા બધા બીમાર પડી જાય છે. એટલે અમારે બધા દવાખાનામાં જતા હતા, એટલે અમે ફરિયાદ કરી છે તમને. અમારાનો ન્યાય જોઈએ, પાણી ચોખ્ખું જોઈએ. અમારે બીજી શું સમસ્યાઓ છે ગામમાં? રસ્તો, બડે બાપનો રસ્તો અમારે જવાના ઝાડા ઝાખડામાંથી અમે જઈને આવીએ છીએ. બડે બાપનો રસ્તો ભરવાડ સમાજે દબાઈ દીધો છે. હવે અમારે ક્યાં થઈને જવાનું? બેન શું તકલીફો છે? ભરવાડ સમાજ અમને બહુ હેરાન કરે છે. 2022માં અમારી અરજી આપેલી છે સાહેબ, અમારે કોઈ એનો નિર્ણય નથી આવ્યો. પછી આ 3 મહિનાથી આ પાણીની સમસ્યા છે તો કોઈ સાંભળતું નથી, અમારું કોઈ સાંભળતું નથી. એટલે અમારે આ કાર્ય ઉઠાવવું પડ્યું સાહેબ. શું તકલીફો છે બેન? ગામમાં ટાંકી નહીં, નળનું પાણી આવે છે એવું ભરીએ છીએ સાહેબ. બરાબર કે અમારા મતલબ એવો હતો કે કાળુભાઈ આવે તો કંઈક સુધારો કરે, પણ કંઈ વિચાર્યું નથી ને કંઈ સારું કર્યું નથી. ખાસ કરીને તમારા ગામની અંદર જે તકલીફો છે, ક્યાં રજૂઆતો કરી, હજી નિવેડો નથી આવ્યો? નથી આવ્યો. ચાંદનીબેન, જશોદાબેન, માનસી, પછી બાબુ જમના, પછી કાળુભાઈ, કાળુ પોપટભાઈ ભરવાડ, આ બધાને મેં અરજીઓ આપી છે પણ કોઈ સામું જોતું નથી. આ અરજીઓ અમારી જોઈ લો અરજીઓ. બેન શું તકલીફો પડે છે? રસ્તાની તકલીફ પહેલી છે, પાણીની તકલીફ પહેલી છે. બરિયાદે ગટરો ઉભરાય છે. મહિને 2 મહિને 6 મહિને આવે તો હું અમે જાતે સાફ કરીએ.